સન્માન્સને હું રિપ્રેઝન્ટ કરું છું. જરા હું મારી બ્રીફ ઇન્ટ્રોડક્શન આપીશ. બેઝિકલી હું કેમિકલ એન્જિનિયર છું અને છેલ્લા 25 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલો છું. એટલે હું મારી જાતને એજ્યુકેશનલિસ્ટ તરીકે આપણી સામે કહીશ કે હું એજ્યુકેશનલિસ્ટ છું. છેલ્લા કેટલા સમયથી એટલે હાર્ડલી 1 વર્ષથી સંગીત મારી હોબી રહી છે અને અમારા હેપી સોલ ગ્રુપના મેમ્બર્સનો એવો સરસ સપોર્ટ મળ્યો છે કે અત્યારે હું સ્ટેજ ઉપર ઊભો છું તમારી સામે. હવે હું કહીશ કે હેપી સોલ ગ્રુપ એટલે શું? કે કમાટી વાગમાં અમે રોજ સવારે 1 કલાક સિંગિંગ કરીએ છીએ એબ્સોલ્યુટ ફ્રીમાં, અને સેટરડે સન્ડે મસ્ત ઠંડા ઠંડા પવનમાં અને આકાશની નીચે ઊભા રહીને ગીત ગાઈએ છીએ. ત્યાંથી પ્રેરણા મળી અને હું તમારી સમક્ષ અત્યારે રહ્યો છું. 50+ કરાઓકે આઇડલ, એના પહેલાં મેં એક ઓર કોમ્પિટિશન કરી હતી. એ હતી ઓલ વડોદરા કરાઓકે સિંગિંગ કોમ્પિટિશન્સ, જેમાં કોઈ પણ પ્રકારની એજ લિમિટ ન હતી. એની ગ્રાન્ડ સક્સેસ એટલા માટે કહીશ કે એ અમે કલ્પના નથી કરી, એટલી મોટી ઇવેન્ટ થઈ ગઈ હતી. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમને લાગતું નહોતું કે આટલી ઇવેન્ટ મોટી થશે, કે લોકોના એક્સપેક્ટેશન આટલા બધા હશે અમારી ઉપર. લગભગ 400 એન્ટ્રીસ એમાં આવી હતી. 60 સ્ટુડિયો રાઉન્ડ કર્યા, એમાંથી 20 ફાઇનલિસ્ટ તરીકે સિલેક્ટ કર્યા અને એમાંથી 3 વિનર આપ્યા. પણ એ વસ્તુને રિપીટ કરીશ કે વિનર એ માત્ર અમારા માટે 1, 2, 3 નંબર છે. બાકી જે પણ પાર્ટિસિપેટ કર્યા છે અને એ લોકો અમારા માટે વિનર જ છે. એટલા માટે કે આ જે કોમ્પિટિશન છે એ કોઈ પ્રોફેશનલ સિંગર માટે નથી. આ એવા માટે છે કે જે હોબી તરીકે સિંગિંગમાં આવ્યા છે. કોઈ ડૉક્ટર છે, કોઈ CA છે, કોઈ અલગ અલગ જગ્યાએ પ્રેક્ટિસ કરે છે. અને નિનાદ સાહેબ એની પ્રેરણા છે. કેમિસ્ટ્રીના ગ્રેજ્યુએટ થઈ અને અહીં સુધી આવવું. તમે સર ડિપાર્ટમેન્ટમાં કઈ પોસ્ટ પર રિટાયર થયા? પ્રોફેસર હતા? લેબ આસિસ્ટન્ટ હતા. એટલે કેમિસ્ટ્રીના સ્નાતક થઈ અને સંગીતમાં આટલી નામના મેળવવી એ એક અદ્ભુત સિદ્ધિ જ કહી શકાય. એટલે આપણે આપણા મુદ્દા પર ફરી આવ્યા કે આ જે કોમ્પિટિશન છે એ નોન પ્રોફેશનલ સિંગર્સ માટેની છે, કે જે દિવસમાં થોડો ટાઈમ પોતાની ખુશી માટે કાઢીને સિંગિંગ કરે છે, અને એને આપણે અત્યારે અહીંયા આ સ્ટેજ આપણે પ્રોવાઈડ કર્યું છે. હવે આ કોમ્પિટિશનની અંદર જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે ઓલમોસ્ટ 45 ડેઝ થયા, જેમાં આપણી પાસે એન્ટ્રીસ આવી 250ની આસપાસ એન્ટ્રી આવી. એના 40ના આપણે સ્ટુડિયો રાઉન્ડ કર્યા. એમાંથી 16 પાર્ટિસિપેન્ટને આપણે સિલેક્ટ કર્યા ફાઇનલ માટે. પહેલાં અમને વિચાર હતો કે અમે પછી એક્સક્લુઝિવ એક ઇવેન્ટ કરીશું, દેટ ઇઝ ફોર એવર યંગ. પણ આ જ કોમ્પિટિશનમાં અમને એવા પાર્ટિસિપન્ટ મળ્યા કે જે 75ની નિયર અબાઉટ છે, અને અમને લાગે કે અમે એક સ્પેશિયલ કેટેગરી આમાં ઉમેરી. એમાં 4 પાર્ટિસિપન્ટ તમારી સામે છે જેમની એજ 75+ છે, જે તમારી સામે અત્યારે પરફોર્મ કરશે. તો બધા જ પાર્ટિસિપન્ટને હું વેલકમ કરીશ કે એમના વગર આ ઇવેન્ટ પોસિબલ ન હતી. અને હું ખરેખર દિલથી કહું છું કે જેટલા પાર્ટિસિપન્ટ મને મળ્યા છે, એટલીસ્ટ સ્ટુડિયો રાઉન્ડ પછીના, એ તો મને અત્યારે એવું જ ફીલ થાય છે કે મારા ફેમિલી મેમ્બર જ છે. કે એમને મળું તો મારી અંદરથી લાગણી કે ભાવના એ જ વ્યક્ત થાય કે અમારી બહુ નજીક છે. અને એક વસ્તુ પણ મેં નોટિસ કરી કે બિંગ એ કેમિકલ એન્જિનિયર કે કોઈ પણ એન્જિનિયર, એને 1+1 2 આવડે, પણ 1+1 11 કેવી રીતે થાય એને ના આવડે, જે સંગીત કરી શકે. કે સંગીતમાં એટલી તાકાત છે કે એ કંઈ પણ કરી શકે, કોઈ પણ પ્રકારનો આનંદ આપી શકે. કોઈ ઇક્વેશન ત્યાં નથી. કોણ ક્યાંથી કેવું ગાશે તમે કલ્પના જ ના કરી શકો એવા પાર્ટિસિપન્ટ તમને દેખાય, એવા કલાકાર તમને દેખાય. તો એ વસ્તુ મેં નોટિસ કરી સંગીતના ફિલ્ડમાં, કે જે હું કહી શકાય કે જેટલો આનંદ કદાચ મેં આખી જિંદગી નથી લીધો, જે ઇનર ફિલિંગ કહેવાય, ઇનર આનંદ, એટલો મને આ છેલ્લા 1 વર્ષમાં મળ્યો છે. અત્યારે રિયલી હું આ ફિલ્ડને એન્જોય કરું છું, એવું કહી શકાય. મને કામ નથી લાગતું, મને મજા આવે છે. કે અમે બિલીવ નહીં કરો કે પહેલી જે કોમ્પિટિશન કરી એમાં ગાર્ડનમાં જઈને ઓડિશન લીધા છે.
જ્યાં જ્યાં કરાઓકે ચાલે છે ત્યાં અમે અમારો કેમેરો ઊભો કરીએ, પાછળ બોર્ડ લગાડીએ અને એવું ઓડિશન કરીને અમે પાર્ટિસિપન્ટ લાવ્યા છે કે જે મારી પેશન, મને તેવું લાગ્યું જ નથી કે હું ત્યાં કામ કેમ કરું, મને મજા આવે છે બસ. અને મારી સાથે અમારા મિત્ર જેમને ભરપૂર સપોર્ટ કર્યો, એક છે અમારા મનોજ મિશ્રાજી જે મારી સાથે કાયમ જ ઓડિશનમાં સાથે સાથે રહ્યા છે. બીજા છે અમારા પ્રબુદ્ધ પંચોલી જે પણ અમારી સાથે કાયમ કહેવાય ને કે હાથથી હાથ ખભેથી ખભો મિલાવીને સાથે રહ્યા છે. અને બીજા અમારા ફોર એવર યંગ કનુ કાકા કે જેમના સાથ વગર આ કશું જ શક્ય નથી, કે જે આગળ તમને દોરી જશે કે કેવી રીતે આ ઇવેન્ટ છે, શું છે વગેરે વગેરે કહેશે તમને. હવે ઇવેન્ટમાં બાબતે તો મેં આપને જણાવ્યું કે આપણે અત્યારે ફાઇનલના સ્ટેજ પર ઊભા છે. અગેન બધા જ અમારા માટે વિનર છે, 1, 2, 3 માત્ર નંબર છે અને દરેક મેમ્બર્સ મારા ફેમિલી મેમ્બર્સ જેવા છે. હું અગેન વારંવાર એટલા માટે કહું છું કે તમે ખરેખર છો એમ. હવે હું જજને નિમંત્રિત કરીશ કે આપણે દીપ પ્રાગટ્ય સેરેમની કરીએ અને આપણા પ્રોગ્રામને આગળ વધારીએ. या कुन्देन्दु तुषार हरिधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदन्दमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुतिर्भिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती આપણા કાર્યક્રમની શરૂઆત હું જજીસના એક બ્રીફ ઇન્ટ્રોડક્શનથી કરીશ. આપણી સામે બેઠા છે મિસ્ટર નિનાદ મહેતા. થોડી તો ઇન્ટ્રોડક્શન મેં તમને આપી કે કેમિસ્ટ્રીના ગ્રેજ્યુએટ છે, એમએસમાંથી રિટાયર થયા છે અને છેલ્લા 30 વર્ષથી સંગીત સાથે સંકળાયેલા છે. એ ગરબાનું એક સ્વરનાદ નામનું કલાવૃંદ ચલાવે છે, ગરબાવૃંદ ચલાવે છે અને 1996 GTV સારેગામાના ચેમ્પિયન બની જગજીતસિંહ સાહેબના હાથે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. ગરબા, ગીત, ગઝલ, ભક્તિ ગીતો એમાં એમની આગવી પકડ છે. ગરબા ગીતો અને ગઝલમાં ઘણી બધી કેસેટ્સ અને સીડીમાં એમને પ્લેબેક પણ આપેલ છે અને આખા પાન ઇન્ડિયામાં સ્વરનાથને દરેક જગ્યા પર આમંત્રણ મળે છે, એટલે કે એમના ગ્રુપને આમંત્રણ મળે છે અને રિપ્રેઝન્ટ કરે છે. 2004માં મોરિશિયસ સરકાર તરફથી એમને એક આમંત્રણ મળ્યું હતું સિંગર તરીકે. લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલમાં મુખ્ય નાયક તરીકે એમને એમની ભૂમિકા નિભાવી છે. આકાશવાણી, દૂરદર્શન એમને સુગંધ સંગીતમાં જાણું રેલાવ્યો છે. 2021ની સાલમાં એમએસસીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર થયા છે અને હવે માત્ર એમની હોબી પર ધ્યાન આપીને કોન્સન્ટ્રેટ કરીને આગળ જાય છે. આ એમની એક બ્રીફ ઇન્ટ્રોડક્શન હતી. એમના માટે ભરપૂર તાલીઓ થઈ જાય.
સેકન્ડ આપણા જજીસ જાનકી કાનિતકર મેડમ. એમના માટે તો એવું કહી શકાય કે એક નામ જ કાફી છે. પાગેદાર સાહેબ, ચંદ્રશેખર પાગેદાર સાહેબ. હા, ચંદ્રશેખર પાગેદાર સાહેબના ડોટર છે. જ્યારે અમને પહેલી વાર એમને મળવા ગયા તો લગભગ 3 કલાક એમના ઘરે બેઠા હતા અને પાગેદાર સાહેબની મહેફિલનો અમે ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. પહેલાં એ જ આવવાના હતા પણ ડ્યુ ટુ એમની હેલ્થ એ આવી ના શક્યા અને પછી અમે જાનકી મેડમને એપ્રોચ કર્યો. જાનકી મેડમ 7 વર્ષની ઉંમરથી એક મોટી કોમ્પિટિશન જીત્યા છે. બેંક ઓફ બરોડા દ્વારા આયોજિત, એમાં પ્રથમ ઇનામ એમને પ્રાપ્ત કર્યું છે. MSUમાંથી ક્લાસિકલ સિંગિંગમાં સ્નાતક થયેલ છે અને પંડિત જસરાજજીના શિષ્ય પાસેથી ગાયકીની તાલીમ લીધેલી છે. એમને 40 વર્ષથી 40 પ્લસ વધારે વર્ષથી એ ઇન્ડિયન ફિલ્મ સિંગર તરીકે સ્ટેજ ઉપર પરફોર્મ કરી ચૂક્યા છે. એમનું માનવું છે અનુશાસન અને નિયમિતતા સાથેનો રિયાઝ જ સફળતાની ચાવી છે, એના વગર પોસિબલ નથી. એટલે કહી શકાય કે એમને શું કર્યું હશે એ સ્લાઇડ ઉપરથી. અને અત્યારે એ એમના મ્યુઝિક ક્લાસ દ્વારા કારાઓકે સિંગર અને સિંગર્સને એ તાલીમ આપી રહ્યા છે. તો જાનકી મેડમ માટે આપણે તાલીમ થઈ જાય. એમના પછી અમારા અઝીઝ મિત્ર ગજ્જરભાઈ, અજયભાઈ ગજ્જર અને એમના વાઈફ નીતાબેન ગજ્જર. એક એવું કપલ છે. પહેલાં મેડમ એમને એક એવું કપલ છે કે જે એકબીજાને ચડે એવું ગાય છે. એટલે થોડી ચકમક તો થતી હશે કે આજે મેં સારું ગાયું ને આજે તે સારું ના ગાયું. એ તો જ્યારે ગજ્જરભાઈ થોડો એક્સપિરિયન્સ શેર કરશે ત્યારે ખ્યાલ આવશે. ગજ્જરભાઈ અને નીતાબેન લગભગ એમને 40 વર્ષથી ઓળખું છું અને છેલ્લા 30 વર્ષથી એ સંગીત સાથે સંકળાયેલા છે. એમનું ઓમ ગરબા વૃંદ ચલાવે છે અને અત્યારે પણ એ પરફોર્મ કરે છે. સૌથી મોટી એચિવમેન્ટ છે કે જ્યારે અમે લોકો ભવાનીપુરામાં ગરબા દૂર દૂરથી જોવા આવતા હતા કે ભવાનીપુરાના ગરબા બહુ સરસ થાય છે અને અમે શોધતા આવીએ. એ ગ્રાઉન્ડ ઉપર એમને 15 વર્ષ કન્ટિન્યુઅસ એક જ ગ્રાઉન્ડ પર પરફોર્મ કર્યું, જે એક બહુ મોટું એચિવમેન્ટ કહી શકાય. અને એક પ્રીમિયમ ગ્રાઉન્ડ કે જે વડોદરામાં આપણે કહીએ કે 7-8 નામ બોલીએ તો એમાં એક નામ આવે એવું ગ્રાઉન્ડ. બીજું અજયભાઈની વાત એ કહી શકાય કે બહુ જ નાનપણની ઉંમરથી એ જાતે જ કોઈ પણ ટ્રેનર વગર વાંસળી શીખ્યા છે, માઉથ ઓર્ગન શીખ્યા છે, હાર્મોનિયમ શીખ્યા છે, જે એક કાબિલે તારીફ છે. અત્યારે તો યુટ્યુબનો જમાનો છે તો ઘણું બધું પોસિબલ છે, પણ એક સૂરને સમજીને પકડીને શીખવું એ કંઈક અલગ જ વાત છે. અત્યારે એ પ્રોફેશનલી ગરબા, લગ્ન ગીત, ઓર્કેસ્ટ્રા વગેરે પરફોર્મ કરે છે. અને આમ એ પણ પેટ્રોકેમિકલ એન્જિનિયર છે અને મારી સાથે, એટલે હું તો બહુ પહેલાં નીકળ્યો પણ એમને રિલાયન્સમાં રહી પેટ્રોકેમિકલ ક્ષેત્રે સેવા આપી, અત્યારે રિટાયર્ડ છે. અને ખાસ અમદાવાદથી અત્યારે આપણી ઇવેન્ટ માટે એ આવ્યા છે, જે માટે એમને અત્યારે જ પોસિબલ છે જ્યારે સંગીતમાં એક પેશન હોય. હવે આપણે આ થઈ જજીસની ઇન્ટ્રોડક્શન. હવે આપણો જે પ્રોગ્રામ છે એનું સંચાલન હું આપણા માનનીય કનુ કાકાને સોંપું છું. કનુ કાકા પ્લીઝ. नमस्कार, मेरा नाम, मैं हिंदी में चलेगा ना, मराठी मुझे नहीं आती है. मेरा नाम कनुभाई शाह है. मैं बड़ौदा में 50 साल से रह रहा हूँ. साराभाई केमिकल में इंजीनियर के तौर पर मैंने 15 साल बिताए.
फिर साराभाई की कंपनी छोड़कर मैं गुजरात कार्बन में सीनियर सुपरिटेंडेंट यूटिलिटीज़ के तौर पर इंजीनियरिंग फील्ड में अपना काम करता रहा। संगीत मेरा बचपन से शौक़ है और जैसा बहुदीप भाई ने बताया कि हम लोगों का एक फैमिली बॉन्डिंग सा हो गया है। तो फैमिली बॉन्डिंग की बात आती है ना, तो वो फेविकॉल वाला बॉन्ड नहीं है, ये हमारे दिलों की बात है। हम दिल से जुड़ गए हैं और दिलों की आवाज़ भी सुन लेते। कभी कभी मैं सोचता हूँ बहुदीप क्या करता था, तो 15 मिनट में उसका फ़ोन आ जाता है कि अंकल कैसा है, कैसा चल रहा है। तो आज के कार्यक्रम में मैं आप सबका स्वागत करता हूँ। आज है 30 तारीख, आषाढ़ वद एकम, और ये 3 महीने जो है ना, आषाढ़, श्रावण और भादरवा, तीनों महीने जो है ना बरसात की ऋतु जोरदार होती है। गुजराती में तो એવું કહેવાય છે ભાદરવો ભરપૂર। હવે જો કે થોડું લડખડાવ વાળ્યું છે, પણ ભાદરવો જે કહેવત પડી છે, હજી તો કહેવત તો ચાલુ છે, કહેવત તો ચાલુ જ છે, ચાલુ રહેશે જ। તો આ 3 મહિનામાં વરસાદની જે મજા છે ને, એ આપણા તન અને મન સાથે જોડાયેલી છે। તો આજનો આ કાર્યક્રમ છે ને, મેં વરસાદને દરેક ગીત સાથે સંકળીને બનાવ્યો છે વાર્તાનું રૂપે। એક વાર્તા છે, વાર્તા કહેતા જઈશું, ગાયક કલાકારો પોતાનું પરફોર્મન્સ કરતા જશે અને પછી આપણી વાર્તા આગળ વધશે। એવી કલ્પનાથી મેં સાહેબ લખવાનો પ્રયત્ન કર્યો છે। કદાચ गलत भी हो सकता है तो क्षमा कीजिएगा। तो आषाढ़ की बात आती है ना, तो एक मुझे छंद याद आता है। तो गड़क गड़क रत्नाकर जग जय हरे हरे मोज हर रे। तो कड़क कड़क बहुत होत कड़ाका थर गिरिवर शिखर पड़े। तो दमक दमक दूर दादुर दम तक गैक तुमोर मलार गिरा। तोरी मुझे बरसत बरखा घनन घनन घन घोर गिरा रे जी, घनन घनन घन घोर गिरा। ऐसे गरजते बादल और बरसात की बौछार, देखिए कैसा समा बनता है। ये बरसात सबको प्यारी क्यों है? मैंने अपने आप से पूछा कि बरसात में लोग इतने प्रफुल्लित क्यों रहते हैं। जैसा मेरा मानना है, बरसात के बाद ही जीवन शुरू होता है। किसान खेत में अपनी खेती करता है, अच्छी खेती हुई तो व्यापारी खुश होता है, अच्छी व्यापार चला तो प्रजा जो खुश होते हैं। मतलब बरसात के साथ इस तरह से जो क्रम कुदरत ने बनाया है, तो बरसात की रात में किसान इज द बेस्ट, मेन है, धरती से जुड़ा हुआ किसान, और हम सब भी धरती के जुड़े हुए हैं।